નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક ગરમીનું જોર રહેશે તો કચ્છ ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે તો 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટાડો પણ થશે। તો 48 કલાક બાદ ગરમીનું પ્રમાણ થોડું ઘટશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। 2 થી 3 ડિગ્રી तापमान 48 कलाक बाद घटी सके छे। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और गुजरात का जो हीटवेव का भी पोजीशन है, जो उच्चतम तापमान है, इसमें अगले 2 दिन तक हम आइसोलेटेड प्लेसेस में हीटवेव का वार्निंग दे रहा है, येलो वार्निंग के साथ। वो जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, और गुजरात क्षेत्र में जो उत्तरीय डिस्ट्रिक्ट है, बनासकांठा है, इसके लिए हम येलो वार्निंग के साथ हीटवेव के लिए आज मतलब 16 और 17 अप्रैल को हीटवेव वार्निंग दिए हुए हैं। और जो कोस्टल क्षेत्र है, जो दक्षिणी गुजरात क्षेत्र के तटीय क्षेत्र है, और हमारा जो सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इसमें भी हम हॉट एंड ह्यूमिड का कंडीशन का पूर्वानुमान दिए हैं। ઉનાળાની કાળઝાળ ગરમીમાં કૂવા પર પાણી ભરવું અને કૂવામાંથી પાણી ખેંચી લાવવું ખૂબ મુશ્કેલ હોય છે। કલોલના નાની ભાદરોલી ખુર્દ ગામમાં લોકોને એકમાત્ર સમસ્યા પાણીની છે। તે લોકો નથી રોડ રસ્તાની ફરિયાદ કરતા કે નથી કોઈ વિકાસની વાત કરતા। તેઓ કહે છે, અમને માત્ર પાણી આપો, કારણ કે સ્થાનિક મહિલાઓ નદીમાં બનાવવામાં આવેલા કૂવામાંથી પાણી ખેંચી રોજ લાવે છે। બીજી તરફ નલ સે જલ યોજના ગામમાં શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। હેન્ડપંપ તેમજ બોરવેલ ગામમાં છે, પરંતુ નિરુપયોગી છે, કારણ કે તેમાં પાણીનું ટીપું પણ આવતું નથી। તો લોકોને પાણી મળતું નથી અને તેના કારણે લોકોને દૂર દૂર સુધી કૂવામાંથી પાણી ભરીને લાવવું પડતું હોય છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નાની ભાદરોલી જે ગામ છે, ત્યાં આગળ મહિલાઓને બેડા ભરીને ઘરે લઈ જવા પડે છે। તે લોકોને પીવાનું પાણી તેમજ વાપરવા લાયક પાણી નથી મળતું। તેના કારણે લોકોને કૂવામાં માટલા નાખી અને ત્યારબાદ બેડા ભરીને ઘરે જવું પડે છે। મૂક્યા છે પાઇપો દબાઈ છે, પણ એ પાઇપો દબાઈ નાહી જાય, એ નહીં આવતા નર કશું નહીં પાણી। અને પંપ પાણી છે તે મોરું લાગે, પીવામાં કમ ના લાગે, એ ખૂટી જાય। બે બેણો આવે, 3 બેણો આવે, આ ધોવા તે ઠેઠ પેલ પાઈ જવાનું કપડા। નદીમાં પાણી સુમાહાનું આવે તો ચોમાહામાં પાણી આવી જાય તો અમે કઈ જઈએ પાણી ભરવા। તારે ઉનાળો આવી ગયો, ઉનાળામાં પાણીની બહુ તકલીફ છે। કોમ કરીએ, પાણી ભરીએ કે ખાવા બનાવીએ, છોકરાને ભણવા મોકલીએ, કઈ જઈએ એમ। પાણીના કારણે આ ગામના છોકરાઓ કુંવારા રહેવા લાગ્યા છે અને જો લગ્ન થાય તો વહુ પાણી ભરવા જતી નથી। પાણીની સુવિધાની યોગ્ય માંગણી મુદ્દે સ્થાનિકોએ રોષભેર સૂત્રોચ્ચાર કરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં मतदान બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે। તો શાળામાં વિદ્યાર્થીઓ માટે પાણીના જગ મગાવવામાં આવતા હોય છે। અહીંયા 3-4 વર્ષથી લગ્નનો બી એવું થાય છે। અહીંયા પાણી વિશે વાત કરીએ છીએ તો લગ્ન બી નહીં થતા છોકરાના। નાની ભાદરોલી ખુર્દ શાળામાં આજુબાજુ 3 બોર કરેલ છે, પણ પાણીનું સ્તર નીચું હોવાથી પાણીની સુવિધા નથી। તો બાળકો માટે જગ દ્વારા પાણી પૂરું પાડીએ છીએ। તો સત્વરે પાણીની સુવિધા પૂરી પાડવા એક નાની ભાદરોલી ખુર્દ પ્રાશાળાના આચાર્ય તરીકે નમ્ર અરજ છે। માત્ર ઉનાળામાં જ નહીં પણ આખા વર્ષ દરમિયાન પાણીની સમસ્યાનો તકલીફનો સામનો કરતું એક ગામ છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું નાની ભાદરોલી ખુર્દ ગામ છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ગામમાં અંદાજિત 60 ઉપરાંત રહેણાંક મકાનો આવેલા છે। 500 થી વધુની વસ્તી ધરાવતા આ ગામના જે રહીશો છે તેમની સ્થિતિ આપ જોઈ શકો છો। પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગામમાં હેન્ડપંપ આવેલા છે, પરંતુ પીવા લાયક પાણી નથી। સાથે સાથે જે બોર છે તે પાણીનું સ્તર નીચે જતા હાલ કામ નથી આવી રહ્યા। અહીંયા નલ સે જલની યોજના અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ એ માત્ર હાલ કાગળ પર હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગામની મહિલાઓ મજબૂર બની છે। અહીંયાથી જે ગામમાં એક કૂવો આવેલો છે, આ કૂવામાંથી પાણી લાવે છે। નદીનું પાણી છે, ખાનગી કૂવો છે, ખેત ઉપયોગ માટે પણ આ કૂવો બનાવવામાં આવ્યો છે, પરંતુ જે માલિક છે તેઓ દ્વારા ગ્રામજનોને પાણી ભરવા દેવામાં આવતું હોય છે। ક્યારેક જે આ પાણી ખેતરમાં સિંચાઈ કરવામાં આવતો હોય છે ત્યારે મહિલાઓને ઊંડેથી મજબૂર બનીને પાણી ખેંચવાની નોબત ઊભી થતી હોય છે। નદીમાં પણ પાણીનું સ્તર ઓછું થઈ જતું હોય છે। સાથે સાથે ચોમાસામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે। પાણીની પાયાની સુવિધા છે તે નહીં મળતી હોવાનો રોષ પણ અહીંના સ્થાનિકો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે વહેલી તકે અહીંયા જે ગ્રામજનો છે તે પાણીની વ્યવસ્થા કરવામાં આવે હાલ માંગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કાલોલ, પંચમહાલ।
ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે. વાપીના લોકો પણ આ સમસ્યાથી બાકાત નથી. મહાનગરપાલિકા કચેરીના થોડા જ અંતરે આવેલા દેસાઈવાડ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. અહીં આવેલી સન સોસાયટીમાં 1000થી વધુ લોકોનો વસવાટ છે. તો ઉનાળામાં સોસાયટીમાં પાણીના સ્ત્રોત સમા બોરના તળ નીચે ઉતરી ગયા હોવાથી મનપા જ આ લોકોનો સહારો છે. પરંતુ મનપા પાણી પહોંચાડવામાં અસક્ષમ પુરવાર થઈ છે. તેથી લોકોએ પાલિકાના सत्ताधीशों प्रत्ये रोष व्यक्त કર્યો છે. यहाँ पे पानी की समस्या बहुत ज़्यादा है, जो कि डेली का 4 से 5 टैंकर मंगाना पड़ता है और पब्लिक के हिसाब से पानी यहाँ मिल नहीं रहा है, जिसमें नगर पालिका का आग्रह है कि भाई वो पानी हमेशा हम लोगों को आपूर्ति कराए. टैक्स तय करता है तो यही रिक्वेस्ट है हम लोगों का. पर प्रॉब्लम है कपड़ा धोना, खाना पीना, बनाना, ये करना, औरतें परेशान हैं हर तरह का. અમે રોજ અહીંયા 4 ને 5 ટેન્કરો મંગાવીએ છીએ અને એ ટેન્કરો એક દિવસના અમારે 1000 રૂપિયા થાય છે. હવે અમે અહીંયા બધા મિડલ ક્લાસના બધા અહીંયા રહેવા આવ્યા છીએ. અમારો રોજના 1000 રૂપિયા નથી પોસાતું. અમારી જે ઇન્કમ છે તેનાથી હવે ઉપર લેવલમાં જાય છે. હજુ તો અમારે આખો એપ્રિલ કાઢવાનો છે. જ્યાં સુધી જૂનનો પહેલો વરસાદ નહીં આવે ત્યાં સુધી આ તકલીફ અમારી બોરિંગની રહેવાની છે. 5000 6000 का टैंकर, अभी टैंकर भी नहीं आता है जरूरी. अभी कभी आता है कभी नहीं आता है. फोन करके ये होता है आदमी लोग को. हाँ कैसे चलाता है, चलाने का भी बाथरूम जाने का पानी नहीं है, अभी नहाने का पानी नहीं है. सुबह सुबह उठता है 5 बजे का पानी देखना पड़ता है हम लोग को. अभी क्या करो हम लोग को, अभी इतना तकलीफ आया. નગરપાલિકા પરથી અમારી માંગ છે કે અમને પાણી પૂરું આપે એવું. એ જ અમારે ખાવાનું તો અમારે એ તો અમે માંગ નથી કરી શકવાના, પણ આ પાણીનું તો અમને એ લોકોને જરૂર પૂરતું પાણી તો દેવું પડે ને. અમે વેરો પૂરો ભરીએ છીએ, અમારી પરથી વેરો બી લે છે ને. એવું તો નથી કે અમને મફતમાં પાણી જોઈએ છે. સમાચારમાં આગળ વાત કરીએ કાળમુખી સિટી બસ વિશે. રાજકોટમાં સિટી બસ દ્વારા અકસ્માતનો મામલો સામે આવ્યો છે. ડ્રાઈવરના લાયસન્સને લઈ મોટો ખુલાસો થયો છે. લાયસન્સ એક્સપાયર થયું હોવાનું સામે આવ્યું છે. 17 ફેબ્રુઆરી 2025ના રોજ એક્સપાયર થયું હતું લાયસન્સ. તો ડ્રાઈવર શિશુપાલસિંહ ઝાલાએ અકસ્માત સર્જ્યો હતો અને આ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. રાજકોટમાં ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે. બેકાબુ સિટી બસ ચાલકે અકસ્માત સર્જતા 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, આ મોટો ઘટસ્ફોટ થયો છે કે ડ્રાઈવરનું જે લાયસન્સ હતું તે જ એક્સપાયર થઈ ગયું હતું ફેબ્રુઆરી મહિનામાં. આ અંગે શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સવારે 9:51 આસપાસ સિટી બસનો જે ચાલક છે શિશુપાલસિંહ ઝાલા કે જે 52 નંબરની બસ ચલાવતો હતો, તેના દ્વારા ટ્રાફિક સિગ્નલ ઉપર જે રાહદારીઓ ઉભા હતા તેમને અડફેટે લેવાનો છે તે પ્રયાસ કરવામાં આવ્યો હતો ને તે જ અંતર્ગત 2 મહિલા અને 2 પુરુષોના મળીને કુલ 4 જેટલા નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાનું છે તે સામે આવ્યું છે. સાથોસાથ 2 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત પણ થયા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે શિશુપાલસિંહ ઝાલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. સાથોસાથ તેનો બ્લડ સેમ્પલ પણ લીધું છે, ત્યારે તેનો પ્રોહિબિશન અંગેનો બ્લડ રિપોર્ટ પણ આવવાનો બાકી છે. ત્યારે બ્લડ રિપોર્ટની અંદર પ્રોહિબિશનની કોઈ માત્રા જણાઈ આવે છે કે કેમ તે પણ જોવું અતિ મહત્વનું રહેશે. સાથોસાથ કહી શકાય કે જે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જે ઇન્ટરનલ ઇન્કવાયરી આપી હતી તેનો પણ પ્રાઇમરી રિપોર્ટ છે તે 6:30 વાગ્યા સુધીમાં આવી જવાનો છે. ત્યારે તેનું પણ અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આપવામાં આવશે. સાથોસાથ લાયસન્સને લઈને એક મહત્વની અપડેટ છે તે સામે આવી છે કે 14 ફેબ્રુઆરી 2025ના રોજ શિશુપાલસિંહ ઝાલા છે કે જેનું હેવી ડ્રાઇવિંગ લાયસન્સ છે તે એક્સપાયર થઈ ચૂક્યું છે. ત્યારે હવે તેના વિરુદ્ધ કઈ કલમ હેઠળ વધુ કલમનો ઉમેરો કરવામાં આવે છે કે કેમ તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો અને આ અંગે સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે કે જે લાયસન્સ હતું ડ્રાઈવરનું એ જ એક્સપાયર થઈ ગયું હતું. બસમાં જે મુસાફરો હતા અને જે લોકો હતા તેમના દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.
લોકોમાં આક્રોશ વ્યાપ્યો હતો અને બસની તોડફોડ કરવામાં આવી હતી કારણ કે ભયંકર અકસ્માત સર્જાયો હતો। બીજી તરફ જે પરિવારજનો હતા તેમનો પણ આક્રંદ જોવા મળ્યો હતો। અમદાવાદમાં અકસ્માત બાદ કાર ચાલકની હત્યાનો મામલો સામે આવ્યો છે। વેજલપુર પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે। અકસ્માત બાદ કાર ચાલકને માર મારતા મોત નીપજ્યું હતું તો પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે। સીસીટીવી આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો। જુવાપુરામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો તો કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા। લોકોએ કાર અટકાવી કારમાં તોડફોડ કરી। ઘટનામાં કાર ચાલક કૌશિક ચૌહાણનું મોત નીપજ્યું। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। એક યુવક કાર પર ચડી ગયો હોવા છતાં કાર પૂરપાટ ઝડપે ચલાવી હતી। અનેક વાહન ચાલકોએ તેનો પીછો કર્યો હતો। ઉશ્કેરાયેલા લોકોએ માર મારતા મોત નીપજ્યું છે તે બાબતે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, અમદાવાદની આ અકસ્માતની ઘટનામાં જે લોકો હતા ત્યાં આગળ હાજર તેમનામાં રોષ જોવા મળ્યો અને તેના કારણે યુવકનું મોત નીપજ્યું છે। શું અપડેટ આખી ઘટનામાં? કોમલ, ગઈકાલે 9 વાગ્યાની આસપાસ જે આ કાર ચાલક છે કૌશિક ચૌહાણ, જે વાસણા તરફથી આવતો હતો, તે આગળ પણ તેને કેટલાક અકસ્માત વાહનો સાથે કર્યા હતા અને ત્યારબાદ તે ભાગતો જે જુવાપુરા પાસે આવી ગયો હતો અને કેટલાક લોકો જે છે તે તેનું પીછો કરી રહ્યા હતા બાઇક ઉપર। તેના બીકના કારણે કે તેને મારવામાં આવશે અને તેના કારણે તે મતલબ બેદરકારી રીતે બાઇક જે ગાડી ચલાવી રહ્યો હતો, જેના કારણે અનેક વાહનોને અડફેટે પણ લીધા હતા। ત્યારબાદ જે માહિતી મળી રહી છે કે આ કૌશિક ચૌહાણને જે બાઇક ચાલકો તેનો પીછો કરી રહ્યા હતા તે લોકોએ ભેગા થઈને તેને માર માર્યો હતો કારણ કે તે નશાની હાલતમાં હોવાનો આક્ષેપ હતો અને તેને અનેક વાહનોને ટક્કર માર્યા બાદ પણ તે રોકાતો નહોતો, જેના કારણે તેને માર મારવામાં આવ્યો હતો અને મારવાના કારણે તેનું મોત થયું હોવાનું હાલ પ્રાથમિક તારણ સામે આવ્યું છે। જેના અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર હત્યાનો ગુનો પ્લસ જે રાયોટિંગ છે, કારણ કે તેની પર હુમલો જે છે અલગ અલગ લોકોએ કર્યો છે, તે એડ કરીને અને 7 જેટલા આરોપીઓની ધરપકડ કરીને આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। કોમલ જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પંચમહાલના વેજલપુર ખાતે આવેલા કેન્દ્રીય બાગબાની પરીક્ષણ કેન્દ્ર ખાતે સરકારની ટ્રાયબલ સબ પ્લાન યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાય વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં પંચમહાલ જિલ્લાના 500 જેટલા આદિવાસી સમાજના ખેડૂતોને પશુપાલન અને ખેત ઉપયોગી સાધનનું વિતરણ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય બાગાયત પરીક્ષણ કેન્દ્ર ખાતે ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે જરૂરી ખેત પદ્ધતિ તાલીમ પણ આપવામાં આવે છે। દેશના ટ્રાઇબલ સબ પ્લાનમાંથી અમને જે લાભ મળ્યો અને એમના જે કર્મચારીઓ અમને પ્રોત્સાહિત કરવા માટે જે આપ્યું એમના બદલ આ કેન્દ્રીય બાगवानी संशोधन केंद्र में खूब खूब आभार। SC/SP और TSP हमारे पास 2 प्रोजेक्ट है, दोनों में मिला करके लगभग 2000 किसानों को हम लोग फायदा देते हैं और हर साल हमारा जो केंद्रीय शुष्क बागवानी संस्थान बीकानेर है उसके द्वारा यहाँ पर हम लोगों को इस केंद्र को पैसा दिया जाता है और चूंकि हमारा पंचमहाल जो डिस्ट्रिक्ट है यहाँ पर आदिवासी भाई बहन ज़्यादा हैं, उसको ध्यान में रखते हुए हमारे निदेशक महोदय भी इसका ध्यान रखते हैं। મહેસાણામાં હવે નવી આધુનિક આંગણવાડી બનશે। જર્જરિત આંગણવાડીઓની જગ્યાએ નવી આંગણવાડી ઝડપી બનાવવા 3D મોનોથોલિક પદ્ધતિથી ઝડપી તૈયાર કરવામાં આવશે, જેમાં 317 જેટલી આંગણવાડીઓ જર્જરિત છે, જેમાંથી હાલમાં 98 જર્જરિત આંગણવાડીઓ આ પદ્ધતિથી બનાવવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે। 3D મોનોથોલિક પદ્ધતિ એટલે કે આખું સ્ટ્રક્ચર તૈયાર કરીને નક્કી કરાયેલ સાઇઝ પ્રમાણે મૂકી દેવામાં આવશે। જિલ્લામાં 37 આંગણવાડીઓમાં કામ શરૂ કરી દેવાયું છે। બાકીની આંગણવાડીઓનું કામ પણ ઝડપી શરૂ કરવામાં આવશે। મહેસાણા જિલ્લામાં કુલ 317 આંગણવાડીઓ જર્જરિત છે, જે પૈકી 243ની દસ્તાવેજી વિભાગમાં કક્ષાએ મોકલવામાં આવી છે ટેન્ડરિંગ પદ્ધતિથી, જે પૈકી 37 આંગણવાડીઓના કેન્દ્રો GSPC દ્વારા બનાવવાની કામગીરી હાલ પ્રમાણમાં છે। હાલમાં 98 કેન્દ્રોનું 3D મોનોલિથિક પદ્ધતિથી બનાવવાની છે, જેની ટેન્ડરિંગ પદ્ધતિ પ્રક્રિયા પ્રોસેસમાં છે।
નર્મદા જિલ્લામાં ચાલતી ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં ગત શનિવારે અને રવિવારના રોજ અચાનક 2 થી 3 લાખ ભક્તો પરિક્રમા માટે આવી ગયા હતા, જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. તો આગામી 17 થી 20 અને પરિક્રમા જ્યારે છેલ્લા પડાવ એટલે કે 25 થી 27 આ સમય દરમિયાન હજુ પણ વધુ ભક્તો આવે તેમ નર્મદા જિલ્લા વહીવટીતંત્રને અણસાર છે, જેથી 12 એપ્રિલે જે બન્યું તેવું કોઈ પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ન થાય તે માટે તાત્કાલિક નર્મદા જિલ્લા કલેક્ટરે એક બેઠક યોજી, જેમાં હોડીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને હોડીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જ્યાં રસ્તામાં નવા ટેન્ટની જરૂરિયાત છે ત્યાં નવા ટેન્ટ બનાવવામાં આવશે. પરિક્રમાના 4 ઘાટ કે ત્યાં પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવશે. તો નાવડીઓ માટે એજન્સીએ ફરજિયાત 200 લીટર ડીઝલ સ્પેરમાં રાખવું પડશે. પોલીસ વિભાગ દ્વારા હાલ પોલીસ બંદોબસ્ત છે તેના કરતાં વધુ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવશે. તો ટ્રાફિક માટે જે પાર્કિંગ વ્યવસ્થા છે તેમાં પણ વધારો કરવામાં આવનાર છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા પણ 150 જેટલા સ્વયંસેવકો પણ આ વ્યવસ્થામાં જોડાયેલા રહેશે. તો ભાજપ દ્વારા હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. વ્યવસ્થા છે જે 50 હોડી ઓલરેડી ચાલે છે, 20 હોડી આવી ગઈ છે વધારાની, એટલે 70 હોડી ચાલશે. અને એ 70 હોડી માટે જે આપણે જેટીની વ્યવસ્થા કરવાની, એ 14 જેટી જે હતી એની જગ્યાએ 25 જેટીની સંખ્યા વધારી દેવામાં આવેલી છે. जो हमारी पुलिस की फोर्स भी थी जो बंदोबस्त में लगी हुई थी, उसे लगभग दुगना किया गया है. पुलिस फोर्स, होमगार्ड जीआरडी और सीनियर ऑफिसर्स के उपस्थिति में इस परिक्रमा का बंदोबस्त चल रहा है. ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના લગભગ 133 જેટલા કાર્યકર્તાઓ પૂર્ણ સમય પરિક્રમાની વ્યવસ્થાની ટીમમાં રહેશે. પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓ છે એમનો હેલ્પલાઇન નંબર પણ આપણે જાહેર કરેલો છે. ભુજમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં પોલીસે જપ્ત કરેલા 1200 વાહનો ભસ્મીભૂત થઈ ગયા છે. ભુજની જૂની જેલના કમ્પાઉન્ડમાં ભયાવહ આગ લાગી હતી અને કચ્છમાં પ્રખર ગરમી અને ધૂમધકતા તાપ વચ્ચે આગના બનાવો અટકવાનું નામ ન લેતા હોય તેમ ભુજમાં ભયાવહ આગ લાગી હતી. ભુજના સરપટ નાકા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનને અડીને આવેલી ભુજની જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ ફાટી નીકળતા 7 થી 8 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તો પોલીસે જપ્ત કરેલા 2 વ્હીલર સહિતના વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગની ચપેટમાં આવતા ધડાકા થતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તો આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડે 1 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ અધિકારીઓ તેમજ જેલ પ્રશાસનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગની ઝપેટમાં અંદાજિત 1200 વાહનો ખાખ થઈ ગયા છે. તો વાહનોમાં પેટ્રોલ અને ડીઝલના કારણે આગ વિકરાળ બની હતી. જેલના કમ્પાઉન્ડમાં લાગેલી આગથી પોલીસે જપ્ત કરેલા નાના મોટા વાહનો સળગવા લાગ્યા હતા. તે વચ્ચે વાહનોમાંથી જોરદાર પ્રચંડ અવાજ અને ધડાકા થવા લાગતા વધુ ભય ફેલાયો હતો. જે જૂની જેલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં, એમાં બપોરના સમયે એક આગ લાગેલી હતી અને જે આગમાં પોલીસ દ્વારા જે 2 વ્હીલર્સ, 3 વ્હીલર્સ, રિક્ષાઓ, 4 વ્હીલર્સ, જુદા જુદા વાહનો ડિટેન કરવામાં આવ્યા હોય, પછી 41 વનડી મુજબ કોઈ શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોય અને એવા એલ્યુમિનિયમના વાયરો કે પછી કોપરના કેબલ છે, પછી લોખંડનો સ્ક્રેપ છે, એટલે ઘણો બધો મુદ્દામાલ એ આગમાં ગઈકાલે બળી ગયેલો છે. સુરતમાં સબસિડી યુક્ત ખાતરની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. માંગરોળના વાલેસા ગામે એસએમસી રેડ કરી છે. તો ખેડૂતોને મળવાપાત્ર સબસિડી યુક્ત ખાતર ઇન્ડસ્ટ્રીઝને વેચી દેવામાં આવતું હતું. 1200 થી વધુ ખાતરની બેગો ઝડપાઈ છે. તો સરકાર દ્વારા સબસિડીવાળું યુરિયા ખાતર ખેડૂતોને આપવામાં આવે છે. જે યુરિયા ખાતર બરોબર સગેવગે કરવામાં આવી રહ્યું હતું. તો વાલેસા ગામના રોહિતવાસમાં એક ઘરની અંદર બેગો મૂકવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે એક જયેશ રોહિત નામના શખ્સની ધરપકડ કરી છે.
ગૌચર જમીનનો બારોબાર વહીવટ થઈ ગયો હોવાનો ભાજપ નેતાએ ઘટસ્ફોટ કર્યો છે। આખજ ગામ નજીક આવેલી ગૌચર જમીનનો બારોબાર વહીવટ થઈ ગયો અને ભાજપના નેતા દિનેશ સુથારે આક્ષેપ કર્યો છે। જેલુજી ચાવડા નામના ખેડૂતે ગૌચર જમીનમાંથી 4 વીઘા જમીન પોતાના નામે દર્શાવી વેચી મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રીસર્વેની અરજી કરી જમીન માપણીમાં સરકારી તંત્ર સાથે ગોઠવણી કર્યાનો પણ આક્ષેપ થયો છે। તો ભાજપ નેતાએ જ આ મામલે વિરોધ નોંધાવતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો। આખો ઘટનાક્રમ જોઈએ તો આની અંદર મેળાપીપણું હોય એવું લાગે છે। વેચાણ આપનાર વેચાણ લેનારનું એમને દસ્તાવેજ કરાવીને 10 મહિના તો મૂકી રાખ્યો છે। સરકારી તંત્રમાં તો કશું કહી શકાય એવું નથી, કેમ કે પ્રાંત સાહેબે તો જે હુકમ કર્યો છે એ હુકમ જોતા એમને શબ્દશઃ સ્પષ્ટ ના જ પાડી છે કે આ વેચાણની રેવન્યુ રેકર્ડે અમલવારી થઈ શકે તેમ નથી। ખરેખર આ જમીન જ્યારે દસ્તાવેજ થયો ત્યારે દસ્તાવેજની અંદર દસ્તાવેજ અધિકારીએ કોઈ પણ પુરાવા અંદર લીધેલા નથી। જ્યારે દસ્તાવેજ તમે નોંધો ત્યારે તમે 52-53ના ઉતારા ફરજિયાત મૂકવા પડતા હોય છે, જમીનનો નકશો મૂકવો પડતો હોય છે। આવા કોઈ અને ઓફલાઈન દસ્તાવેજ કરી મેળાપીપણાથી દસ્તાવેજ અધિકારીએ આ દસ્તાવેજ કરેલો છે। ખેડૂતે છે ગૌચરની જમીન વેચી મારી છે એવી એમની રજૂઆત છે, તો તાત્કાલિક એમણે જે કંઈ રજૂઆત કરી છે એને અમે હાથ ઉપર લઈશું અને એમાં જ્યાં કંઈ આપણને એવું લાગશે કે આમાં ક્યાંય ગેરરીતિ અથવા ખોટું થયું છે અને સરકારનું ક્યાંય હિત જોખમાયું છે તો આપણે તાત્કાલિક એમાં કાર્યવાહી કરવામાં આવશે। ભાજપના નેતા ગોરધન ઝડફિયાના કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। નેશનલ હેરાલ્ડ કેસ મામલે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું છે કે 76% શેર કોંગ્રેસ નેતાઓ પાસે હતા, બાકીના 24% શેર અન્ય લોકો પાસે હતા। તો 2012થી નેશનલ હેરાલ્ડ કેસ શરૂઆત થઈ હતી। બે 2011માં જ્યારે નેશનલ હેરાલ્ડને એક નવી જ કંપની યંગ ઇન્ડિયા ઊભી કરી અને જેના મોટા ભાગના શેર માતાજી અને બેટાજી પાસે અબાઉટ 76% અને બાકીના 24%માં મોતીલાલ વોરા અને બાકી કોંગ્રેસના ઓસ્કાર ફર્નાન્ડિસ। તો ઈરાદો શું હતો? એમની સરકાર આટલા વખત રહીને 90 કરોડનું દેવું જો નેશનલ હેરાલ્ડ પર હોય તો 3 છાપા હતા, હિન્દી, અંગ્રેજી, ઉર્દુ। 25-25 લાખ રૂપિયાની જાહેરાત આપી હોત ને તો પણ આ દેવામાં ના આવત। રાહુલ ગાંધીના નિવેદન પર જયરાજસિંહના પ્રહાર કરવામાં આવ્યા છે। રાહુલ ગાંધી દરેક વખતે એક જ વાત કરે છે પણ પગલાં લેતા નથી। દર વખતે એક જ વાત ઘોડા અને ગધેડાના ફરકની કરે છે। પોતાના કાર્યકર્તાઓ માટે રેસના ઘોડા અને લગ્નના ઘોડાની વાત કરે તે યોગ્ય નથી। પણ એ વાત કહીને ગયા હતા જ્યારે અહીંયા પ્રભારી હતા ગુજરાતમાં, ત્યારે એમને તો વળી ઘોડે ઓર ગધે કા ફર્કની વાત કરી હતી। એટલે ઘોડા અને ગધાના બધી રાજકીય પક્ષો એના કાર્યકર્તાઓ પોતાના આગેવાનોને માટે કાર્યકર્તાઓ માટે આવી વાત કરવી, રેસના અને શાદીના અને નાચવાના આ બધી વાતો કાર્યકર્તાઓને કયા આભૂષણોથી નવાજે છે એ તો હવે એમને મુબારક છે। કોંગ્રેસ ચૂંટણી આવે ત્યારે આવે અને ચૂંટણી જાય ત્યારે જાય છે। ચૂંટણી એ કોંગ્રેસનો ગૃહ ઉદ્યોગ છે અને કોંગ્રેસની જૂથબંધી ચૂંટણી વખતે સામે આવે છે તો દરેક જૂથ અલગ અલગ સિમ્બોલ હેઠળ ચૂંટણી લડે છે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે। કોંગ્રેસ આવે છે, ચૂંટણી આવે ત્યારે, ચૂંટણી જાય ત્યારે કોંગ્રેસ જાય છે। આ એમનો બિલકુલ ગૃહ ઉદ્યોગ છે। ચૂંટણી આવે એટલે ચૂંટણીના મેદાનમાં આવવાનું, ચૂંટણી આવે એટલે મેનેજમેન્ટ કોટા, ચૂંટણી આવે એટલે પેડ કોટા, ચૂંટણી આવે એટલે સેલ્ફ ફાઇનાન્સ કોટા। આ બધા કોટા ચૂંટણી વખતે આવી જાય છે। બાકી કાર્યકર્તાઓ જે ગામડાની અંદર બેઠેલો દૂરનો જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાને ખાલી ખુશ રાખવાના આ પ્રયોજનો માત્ર છે। અમદાવાદની હોટલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભોજન લીધું અને શહેરના શાહીબાગમાં આવેલી સદર બજાર સ્થિત ભોજન ગ્રહણ કરવામાં આવ્યું। ગુજરાતમાં રાહુલ ગાંધીએ પ્રવેશ કરતાની સાથે જ એરપોર્ટ પર પહોંચ્યા અને એરપોર્ટ પહોંચતાની સાથે જ તેમને સ્વાદિષ્ટ ભોજનનો આગ્રહ કર્યો હતો। જો કે ત્યાંના સ્થાનિક નેતાઓએ આગ્રહ કરતાની સાથે જ આ સિમરન ફાર્મ છે જે સદર બજાર રોડ ઉપર આવેલી છે
ઘણા સમયથી આ રેસ્ટોરન્ટ ચાલે છે અને તેનું સ્વાદિષ્ટ ભોજન હોવાનું કોઈએ કમેન્ટ કરતા સીધા રાહુલ ગાંધી અહીંયા આગળ પહોંચ્યા હતા. તેમના કાફલાની સાથે સિમરન ખાન સાથે પહોંચ્યા હતા. તેમના માલિક છે, તેમની સાથે વાતચીત કરીશું. સર, આજે જ્યારે રાહુલ ગાંધી અહીંયા આગળ આવ્યા, કેવો સૌપ્રથમ માહોલ હતો? આપણે સાંજે અને ખાસ કરી સવારે વધારે પડતી ભીડ હોય છે. हाँ, ऐसे मेरे रेस्टोरेंट में 2-4 कस्टमर थे, उनको हटा दिया था. अचानक आए राहुल गांधी. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.